કાલે આપણે શું કરાવેલું? પ્રપોર્શન પૂરું થયું. એક્સરસાઇઝ પૂરી ને? ઓકે. ચાલો, આજે આપણે ચેપ્ટર 2 ની શરૂઆત કરશું. લોગેરિધમ ટોપિક છે જે લોગેરિધમ ટોપિક છે એ આપણે પાછળથી કવર કરશું. અત્યારે આપણે ચેપ્ટર 2 ની શરૂઆત કરશું. ચેપ્ટરનું નામ છે ઇક્વેશન. ઇક્વેશન એટલે સમીકરણ. અને 2-3 ટોપિક જે છે ઇક્વેશનમાં એ તમારે સ્કૂલના સિલેબસમાં આવતા હતા. આપણે ખાલી એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન જોવાનું છે અને જે ક્વેશ્ચનના પ્રકાર હશે આપણે સીએના સિલેબસ પ્રમાણે હશે. બરાબર? ધોરણ 10માં દ્વિઘાત સમીકરણ એવું એક ચેપ્ટર આવતું અને એક ટોપિક આવતો સુરેખ સમીકરણ એવું. બરાબર? એ બંને ટોપિક આપણા ચેપ્ટર 2માં છે. ચેપ્ટર 2નો આમ તો ચેપ્ટર 1-2 બંને આગળના જે ચેપ્ટર આપણે ગણશું એના માટે ફંડામેન્ટલ એટલે પાયાની વસ્તુ થશે કે સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી એવો એક ટોપિક છે, આપણે એક ચેપ્ટર છે. તો એના ક્વેશ્ચનમાં કેવું આવશે કે એ ચેપ્ટરનો કોન્સેપ્ટથી આપણે દાખલો શરૂ કરશું. 50% ક્વેશ્ચન પૂરો થાય એટલે ચેપ્ટર 2નો ઉપયોગ આવે. પછી પાછું થોડોક 2-3 સ્ટેપ પૂરા થાય એટલે ચેપ્ટર 1માં આધાર ઘાતાંકવાળા કોન્સેપ્ટ શીખ્યા હતા એનો ઉપયોગ આવે. એટલે 3 ચેપ્ટરના કમ્બાઈન કોન્સેપ્ટથી એક MCQ સોલ્વ થાય. બરાબર? ચેપ્ટર 1-2નું ઇમ્પોર્ટન્સ એટલે વધારે છે કે એનું પોતાનું તો 9 માર્ક જેટલું એપ્રોક્સિમેટલી વેઇટેજ છે બે ચેપ્ટરનું ભેગું થઈને. સાથે સાથે બીજા ચેપ્ટર જે છે એમાં અધવચ્ચે આના કોન્સેપ્ટ યુઝ થશે. એટલે ખાસ સિન્સિયરલી અને શીખવું સમજવું ન આવડે તો પૂછી લો. 3 ટોપિક છે ટોટલ અને આખા ચેપ્ટરમાં 9 એક્સરસાઇઝ છે. કેટલી એક્સરસાઇઝ છે ટોટલ? 9, A to I સુધી. 9 એક્સરસાઇઝમાંથી પોસિબિલિટી છે કે આપણને 5 માર્કનું પૂછી શકાય. કેટલા માર્કનું? 5 માર્ક. એટલે દરેક એક્સરસાઇઝ પ્રોપરલી સમજવી. એમાં પણ ઘણી બધી મેથડ્સના ક્વેશ્ચન હોય. એટલે આપણે આજે શરૂઆત કરશું પહેલી એક્સરસાઇઝથી. એ પહેલાં સમીકરણ એટલે શું એની સૌ સામાન્ય ડેફિનેશન સમજી લઈએ. આપણે કોઈ લખવાવાળી ડેફિનેશન આવતી નથી. એક્ઝામ આપણી MCQ બેઝ છે એટલે આપણું અન્ડરસ્ટેન્ડિંગ સ્ટ્રોંગ બને એ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે સમજીશું. ક્લિયર? ગઈકાલે પ્રપોર્શન પૂરું કર્યું, એમાં કોઈ ડાઉટ? કોઈ ક્વેશ્ચન ન સમજાયો એવું? ઓકે. તો ઇન્ટરનલ એક્ઝામ જે આપણી આવશે એમાં
રેશિયો, પ્રપોર્શન, ઇન્ડાઇસીસ. આ 3 ટોપિક અને મેં તમને 5-5, 10-10 ક્વેશ્ચન લોજિકલ રિઝનિંગના શરૂઆતના સમજાવેલા છે. તો એટલો ભાગ શરૂઆતવાળો, આગળનો નહીં, એ કવર કરશું આપણે. ઓકે, તો આ ઇન્ટરનલ બાબતે વાત થઈ ગઈ અને ચેપ્ટર 2ની શરૂઆત કરી. બધાને 2 શબ્દનો પરિચય હશે, વેરિયેબલ અને કોન્સ્ટન્ટ. વેરિયેબલ કોને કહેવાય? જેની વેલ્યુ આપણને ખબર ન હોય, જાણતા ન હોય અથવા બદલાયા કરતી હોય, એને શું કહેવાય? વેરિયેબલ. એને દર્શાવવા જનરલી XYZ, ABC, PQR એવા નોટેશનનો ઉપયોગ થાય. કોન્સ્ટન્ટ જે નિશ્ચિત છે. આપણે પહેલા જ દિવસે સંખ્યાઓના પ્રકાર સમજાવેલા. વાસ્તવિક સંખ્યા જેની અંદર બધી જ પ્રકારની સંખ્યાઓ આવી જાય તો એને રિયલ નંબર કહેવાતું હતું. એ બધા જ નંબર જે છે એ શું કહેવાય? કોન્સ્ટન્ટ કહેવાય. આપણી ડે ટુ ડે લાઈફમાં આપણું બ્લડ ગ્રુપ કોન્સ્ટન્ટ રહે, ડેટ ઓફ બર્થ કોન્સ્ટન્ટ રહે, આપણી આઈડેન્ટિટી જે હોય એ મોટા ભાગે કેવી રહે? રિમેન્સ કોન્સ્ટન્ટ. આપણી એજ બદલાયા કરે, ટાઈમ બદલાયા કરે, એવરી ડે તારીખો બદલાયા કરે, એ બધો ભાગ શું છે? ચેન્જ આવતો હોય. બરાબર. વેરિયેબલ અને કોન્સ્ટન્ટ, અને ત્રીજી નિશાની છે ઇક્વલ. તો ઘણા બધા પ્રકારના સમીકરણ હોય. આપણે અહીંયા ઉદાહરણ તરીકે લખશું. આટલા ટાઈપ આપણે સમજવાના છે. બરાબર. તો તમે જોશો આપણે અહીંયા 3 ને 3 6 એક્ઝામ્પલ લખ્યા છે. એ બધા 3ની મદદથી બન્યા છે. વેરિયેબલ છે, કોન્સ્ટન્ટ છે અને ઇક્વલ ટુની નિશાની છે. એના સિવાય કોઈ ભાગ આવ્યો? જેમ કે જુઓ, x બરાબર 4. તો x કોણ કહેવાય? વેરિયેબલ. 4 કોણ કહેવાય? કોન્સ્ટન્ટ. અને વચ્ચે કઈ નિશાની? ઇક્વલ. તો કોઈ એમ પૂછે સમીકરણ એટલે શું? તો સાવ સાદી ભાષામાં આવું લખાય. એવું જ કંઈક છે અહીંયા. સમથિંગ ઇઝ ઇક્વલ ટુ સમથિંગ. તો એ શું બની જાય? ઇક્વેશન. હવે આ સમથિંગમાં હોય શું? વેરિયેબલ, કોન્સ્ટન્ટ, ઇક્વલ ટુ. બરાબર. આપણે જે ઇક્વેશનના પ્રકાર શીખવાના છે એ વેરિયેબલની ઘાતાંક કેટલી છે એના આધારે નક્કી થાય. તો ઘાતાંકને ઇંગ્લિશમાં શું કહેવાય? પાવર કહેવાય. ઇક્વેશન જેની પાવર કેટલી હોય? 1. ઇક્વેશનમાં વેરિયેબલની પાવર કેટલી? 2. અને વેરિયેબલની પાવર કેટલી? 3. જેને 1 પાવર હોય એવા સમીકરણને શું કહેવાય? સુરેખ સમીકરણ. ઇંગ્લિશમાં વર્ડ છે લિનિયર.
શું કહેવાશે સુરેખ સમીકરણ એટલે લિનિયર ઇક્વેશન. એક ટોપિક આપણો આ છે જેમાં પાવર 2 હોય. તમે 10મા ધોરણમાં ભણ્યા હતા. શું કહેવાય? દ્વિઘાત સમીકરણ. ક્વોડ્રેટિક ઇક્વેશન જેની પાવર 3 હોય એને ત્રિઘાત સમીકરણ, ક્યુબિકલ ઇક્વેશન. તો લિનિયર ઇક્વેશન, ક્વોડ્રેટિક ઇક્વેશન અને ક્યુબિકલ ઇક્વેશન. લિનિયર સુરેખ સમીકરણ જેમાં વેરિયેબલની ઘાતાંક કેટલી હોય? 1. આ લાઈનથી ઉપરના જેટલા એક્ઝામ્પલ છે એ બધા જુઓ. વેરિયેબલની મેક્સિમમ ઘાતાંક કેટલી છે? 1. કોઈ ઘાતાંક લખી ન હોય તો બાય ડિફોલ્ટ કેટલી હોય? 1 હોય. બરાબર? એ સમજાશે? આના પેટા પ્રકાર છે.